નમસ્કાર મિત્રો, એચપી બાયો કંટ્રોલ સિસ્ટમમાંથી હું પ્રવીણ ઢોલરિયા આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો, આજે અમે રડાર બ્રાન્ડની જે વેરાયટી એચપી બાયો કંટ્રોલ સિસ્ટમની રડાર 55 નંબરની વેરાયટી છે એ જોવા માટે રાજસીતાપુર ગામ છે અને સુરેન્દ્રનગર જિલ્લો છે, ધાંગધ્રા તાલુકાનું સુરેન્દ્રનગર જિલ્લાનું રાજસીતાપુર ગામે અત્યારે અમે ઉપસ્થિત છીએ। ખેડૂત પણ હાજર છે અને રડાર જે આ વેરાયટી વાવેલી છે 55 નંબરની, આ વેરાયટીના કેરેક્ટર વિશે અથવા તો એની ખાસિયત વિશે હું આજે તમને જણાવીશ, પણ એની પહેલાં આપણે ખેડૂતનો પરિચય લઈએ। તમારું નામ જણાવો, ગામને। મારું નામ શૈલેષભાઈ નરસિંહભાઈ પંચાસરા, ગામ મારું રાજસીતાપુર। બરાબર। આ તમને વેરાયટી બતાવું કે રડાર 55 નંબરની જે વેરાયટી છે એની ખાસિયત તમે જોઈ શકો છો કે નીચેથી આ ડાળીઓ પડે છે, આ રીતની નાની ફૂટ, અને જે આ ડાળીઓ સહિત તમે જોઈ શકો છો એના ઝીંડવાની સાઇઝ તમે જોઈ શકો છો કે આ ઝીંડવા પણ એટલા બંધાઈ ગયા છે। આની અંદર ઓછામાં ઓછા 25-30 મોટા ઝીંડવા અત્યારે આજે તારીખ 8મી ઓગસ્ટ 2023ના રોજ આપણે આ કેટલા દિવસનો કપાસ થયો છે? અંદાજિત વાવેતર સમય કેટલો થયો? 60 દિવસનો થઈ। બરાબર। આ 60 દિવસનો કપાસ આપ જોઈ શકો છો કે આની અંદર કેટલા ઝીંડવા છે, આની સિરીજુ કઈ ટાઈપની છે, ઝીંડવાની સાઇઝ પણ મોટી છે, ફૂટ પણ સારી એવી છે। એટલે કે આ વેરાયટી સારામાં સારા જે રિઝલ્ટ આપતી વેરાયટી આ જોઈ શકો છો કે આપણે આની અંદર પણ આ ફૂટ સાથે આ ઝીંડવા પણ દેખાય છે। આ દરેક છોડ એકથી એક ચડિયાતા છે, આપ જોઈ શકો છો। આપ જોઈ શકો છો આ સિરીજ થઈ ગયેલી છે। આમાં પણ 3 ઝીંડવા મોટાની સિરીજની અંદર થઈ ગયેલી છે કમ્પ્લીટ, અને બાકીના ચાપવા અલગ। તો આ રીતે આ વેરાયટી ખૂબ જ સારી અને ખેડૂતોને ગમે એ ટાઈપની ચૂસિયા પણ ઓછા લાગે છે, આ ટાઈપની વેરાયટી છે, આપ જોઈ શકો છો। તો દરેક મિત્રોને આ વિડીયો ખાસ અલગ અલગ ગ્રુપમાં શેર કરવા વિનંતી। આપ આ દરેક છોડ જોઈ શકો છો કે આની અંદર કેટલા ઝીંડવા થઈ ગયા છે। આભાર।